જો આ પબ્લિક છે ને ખાવા ઉપડી છે, ભૂખી થઈ છે દેશી તડકામાં. નહીં જીયા, શું ખાવાનું તારે? થેન્ક યુ બ્રો. બતાવું તને. અચ્છા, અમારા ધવલભાઈ. રાઈટ ધવલભાઈ? હા બરાબર. Okay, this is the Indian restaurant. अपन की बात ही कुछ अलग ही. You know that, right? ये देखो क्या कर रही है. क्या हो रही है आज? बहुत बड़ा फन हुआ आज. बहुत क्यों बहुत बड़ा फन हुआ आज? वाह. अभी हिंदी गुजराती दोनों आएगा. मिक्स खाने में चलेगा. खाने में आएगा. खाने जैसे पंजाबी और गुजराती थाली दो मिक्स. आज डाइट नहीं करना है. आज डाइट की छुट्टी कर दी है. इतने दिनों की. मंडे टू सैटरडे डाइट और संडे फुल खाना एंजॉय. हाँ. तो फ्रेंड्स अभी देख रहे हैं, हम आ चुके हैं यहाँ पे. कुछ डाइट करता हो तो आप खा सकते हो. हाँ जी. अरे पानीपुरी खानी है. ओके, आ जाओ चुच्चू टीवी. हमारू चुच्चू टीवी. એ ચુચ્ચુ ટીવી. વાવ, રોસ્ટેડ પાપડ વિથ ચટણી. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહુ બધી આઈટમ છે यहाँ પર. અને અલગ છે, અમે ટ્રાય કરીને કહીએ કે કેવું છે. બહુ જ નાઇસ છે. હમણાં જ બની છે આ રેસ્ટોરન્ટ. તો તમે પણ આવી શકો છો અહીંયા અને ઇન્ડિયન ફૂડ એન્જોય કરી શકો છો. રાઈટ જીયા? હાઉસ મેંગો લસ્સી. ઓકે, नाइस. નાઇસ. Now it's coming a pani puri. Wow, Jia's favorite વસ્તુ આવી ગઈ, right Jia? Okay, so friends, you can see આમાં પાણી છે. Wow, nice serving. Really, oh my god. Right, Nya? Really nice. Right, Chira? સાચે જ બહુ મસ્ત છે. અને જે સર્વિંગ કરવાની સ્ટાઇલ છે ને એ બી નાઇસ છે. કેવી છે પાણીપુરી? સુપર. આજે ડાયટિંગ ના કરાય ને? નો ડાયટિંગ ટુડે, જસ્ટ ખાઓ. ધીસ ઇઝ કમિંગ પાવભાજી છે. અરે વાવ, નાઇસ સર્વિંગ સ્ટાઇલ. Oh my God. ઓકે, તો ફ્રેન્ડ્સ બધા આવી ગયા છે અત્યારે. ચલો હવે આપણું જેટલું ટાસ્ક હતું ને એ સ્ટાર્ટ કરીએ છીએ. કોનાથી ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ? દીપા, તારાથી? તારાથી. તારું પછી ના. ઓકે ચિરાગ, કોનાથી સ્ટાર્ટ? તારાથી કરીએ. ચિરાગથી કરીએ આપણે. ઓકે ચલો. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને આજે બધાને કોઈ એક એવો ક્વેશ્ચન કરવાનો છે જેનાથી એમને એમની લાઈફમાં શું લેસન મળે એ આપણે જાણવાનું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ચિરાગ ફર્સ્ટ. ઓકે, તો ચિરાગ, તને લાઈફમાં એક એવો એક્સપિરિયન્સ, અત્યાર સુધીની તારી આખી લાઈફમાં એક એવો તારો એક્સપિરિયન્સ કહેવાનો કે જેનાથી તને લાઈક હર્ટ થયું હોય અને એનાથી એમાં એટલું બધું શીખવા મળ્યું હોય, એક લેસન મળ્યું હોય કે લાઈફમાં નેવર એ વસ્તુ ક્યારેય નહીં કરે. હર્ટ અમેરિકામાં એવું થયું કે સગા સંબંધીને ત્યાં કદી જોબ ના કરવી અમેરિકામાં. ઓકે, એ હર્ટ ઓલવેઝ રહેવાનું. એના કરતાં બીજાના ત્યાં જોબ કરવી, કાં તો પોતાનો સ્ટોર કરીને બેસી જવું, એ સારામાં સારું. પણ 5 વર્ષ સુધી પણ કોઈનો સપોર્ટ ના હોય અને તમારે ના છૂટકે તમારે ત્યાં જોબ કરવી પડી તો ના, તો બી નહીં કરવાની. આપણે બીજાના ત્યાં કર, સાઉથ ઇન્ડિયનમાં કરવાની, કાં તો ધોરિયાન ત્યાં કરવાની. આપણે દેશી માણસને ત્યાં નહીં કરવાની. એ બી સગા સંબંધીને તો બિલકુલ નહીં. કેમ પણ? કારણ કઈ નહીં, ગદ્દા મજૂરી વધારે કરાવો, સંબંધો બગાડો. એટલે ઇન શોર્ટ કે સંબંધ ના બગડે એટલે દૂર રહેવામાં સારું. દૂર રહેવામાં મજા આવે. હા, ઓકે. તો એનાથી તને શું શીખવા મળ્યું? એનાથી એટલું શીખવા મળ્યું કે પ્રગતિ મળી, એના લાઈફમાં આગળ આવવા મળ્યું. પણ હવે તું ક્યારેય કોઈને ત્યાં જોબ નહીં કરે, રાઈટ?
ના કે એવો કોઈ સમય સંબંધ આવશે. ના બગડે, હા સંબંધ ના બગડે એનું ધ્યાન રાખીશ એમ, ધ્યાન રાખવાનું. રાઈટ. ઓકે, તો આ હતી ચિરાગનું લેસન. હવે જઈએ આપણે ઇલેશભાઈ તરફ. બોલો તમારું સ્ટોરી. મારી સ્ટોરી તો હું ઇન્ડિયાથી જ્યારે અમેરિકા ઇન્ડિયાથી આવ્યો અમેરિકા ત્યારે મારા ભાઈબંધોએ મને ફૂલ સપોર્ટ કર્યો. તો એ દરમિયાન થોડી તકલીફ પડી દરમિયાન થોડી તકલીફ પડી ગઈ. હવે બધું ફૂલ સપોર્ટ છે, આપણે બધું વેલ સેટ છે. નાઉ હેપી રાઈટ. આમ હા, ગુડ જોબ લાલા, થેન્ક યુ. કે ભાઈ આ છે હક્કા નૂડલ્સ. વાવ, ટેસ્ટ કરે ને શું છે? વડાપાવ છે રાઈટ. વાવ, યમ્મી યમ્મી, વાવ યમ્મી એક રાખજો ને યમ. બેસ્ટ યમ બીજી વાર આવો છે દીપા યા બેસ્ટ બેસ્ટ બર્મિંગહામનો બેસ્ટ મંચુરિયન. બર્મિંગહામનું બેસ્ટ દેશી તડકા. અલાબામાનું બેસ્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. યસ, અલાબામાનું બેસ્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હિયર. મસ્ત છે રાઈટ. બધું મજા કરે છે બધા, પાણીપુરી ને મંચુરિયન, હક્કા નૂડલ ને વાહ વાહ વાહ. ઓકે, નાવ દીપેન, લાઈફનો એક એવો એક્સપિરિયન્સ કે જેમાંથી કંઈક તને શીખવા મળ્યું હોય. કોઈ બેડ એક્સપિરિયન્સ ના હમ. અમેરિકા ભાઈ એવરીથિંગ ઓકે. યા, બધા એક્સપિરિયન્સ ગુડ જ હતા. હા મજા આવી. મજા આવી. ઓલવેઝ લાઈફ એન્જોય કરવાની, મજા કરવાની, ખાવાનું પીવાનું, મજા કરવાની, ફરવાનું, એન્જોય કરવાનું એવરી બસ મોમેન્ટ. બેડ હોય કે ગુડ. જિંદગી જીવી લેવાની હા યા રાઈટ. આજે છીએ કાલે નહીં તો ઓકે. બેડ ગુડ બધું એક જ છે. જીવી લેવાનું, ફરી લેવાનું, મજા કરવાની. યા, ગુડ, થેન્ક યુ દીપેન. બધા ખાઈ લેતું પાપા પછી હજુ ગરમ ખાવા પીવા ખાવા પાપા આવડામાં તો વડાપાવ ખાધા. એના નૂડલ્સ જોડે નૂડલ ખાવા પડ્યો છે. મેગી નૂડલ જોડે મેગી ઓ એના મેગી નૂડલ જોડે નૂડલ ખાવા પડ્યો છે. એ તો ચાઇનીઝ મેગી. અને અમારા ગઠ્ઠિયો જો આ ઇન્ડોનેશિયન મેગી એ મઠી ઇન્ડોનેશિયન મેગી. બધાને મજા આવી ગઈ છે રાઈટ ખાવાની. જોરદાર મજા આવી ગઈ છે ને બધાને. ખાવા તો અહીંયા જવાય. ખવાય ને. અલાબામામાં બર્મિંગહામમાં દેશી તડકામાં ખાવા આવું સારામાં સારું ખાવાનું મળે. બેસ્ટ. બેસ્ટ. પહેલી વાર ફર્સ્ટ એક્સપિરિયન્સ. નાઇસ યા. નાઇસ. નૂડલ્સ, દાબેલી, વડાપાવ, પકોડી, ભાજીપાવ બધું સરસ. ખાલી હવે પંજાબી ખાવાનું આવ્યું એનું ટ્રાય કરવાનું બાકી છે. ઓકે. લાલા તો જો, લાલો જો, પાપડ ઢોકમ છો લાલો પાપડ બી સારા હે પાપડ સરસ છે. મારે હું ખાવું ભાઈ બંધ કરના વિડિયો લે વિડીયો તેલ લેવા જોઈએ. રાજા એકવાર મળ્યો ને એમાં ખાવા બગાડે મજા. એ મોટું જ જો. જીરું ના ભાવ ના એ આનો નો મો તો પેલી સ્ટ્રો હલાવીને કે આવું નતું કરવાનું. શું કરવાનું? સ્ટ્રો હલાવો ને માણસ. સ્ટ્રો તો હલા લસ્સી હતી. સ્ટ્રો હલાવવાની કે લસ્સી? લસ્સી તો હલાવો તમે. અંદર જે વસ્તુ હતી ને મને મી ચાંદની નથી અડી તમે પહેલા પહેલી હલાઈ તમે પહેલા પહેલી હલાઈ નેહા જીયા અમને કદી વેકેશન ના પડવું. સાચી વાત હા. 365 માં ને 400 દાડો અમને સ્કૂલ ચાલુ આવી જાય. હવે લોહી પીવું ને એટલું કોઈ લોહી નહીં પીવું. અમને ને સ્કૂલ ને ડે નાઇટ ચાલુ કરો. ડે નાઇટ 14 કલાક હવે થાકીને ઊંઘી જ જાય. જીયા એને ભણવાનું પણ જ કરે. લોહી પી જાય. સવારે ફોન કરી લોહી પી જાય, રાતે લોહી પી જાય. લોહી પીવા તું એ લોહી પી, આ લોહી પી, એ તો લોહી પીવા તો ઊંઘતી એ તો સ્કૂલે હોય બિચારી તો હું તારું જોઈને લોહી પીવું તું એ લોહી પી, એ લોહી પી, અરખાત છો તમે બધા. હું શું કે લોહી તો પતિનું જ તું એ કરે જ છે ને. બીજા કોનું પીવાનું હોય તા આવું છે, મારા આમ નહીં, મારા આમ નહીં, મારે ગરમ નહીં, મારે ઠંડુ નહીં, મારે પાણી પીવું, મને ગરમી લાગે, મને ઠંડી લાગે, મને આમ થાય, મને તેમ થાય, તો કદી પતતું જ નહીં. રાત પડે એટલે કે ઠંડી લાગે, કોઈ કે ગરમી લાગે, કોઈ કે એસી કર, ધીમું કર, વધાર કર, પાણી આવ, આ કર, તે કર, સવાર પડાનું ચાલુ થાય, તોરે આવું, થાકી જાય, ઘેર લઈ જાય,
મારો દાવ નહીં આવ્યો મને રંબા નહીં મળ્યો. રંબા હાલે તો કે હું થાકી જઈ હા બધું મારું કોઈ કે જીયાનું કોઈ બેવનું કોઈ તો તમને બેનો જે ટ્રેનિંગ જ એ ભાભી બોલતા હતા કે એમને નામ નહીં મળતું એમનું કોક બોલ તમારે વધારે હા હા એ અમે સ્કૂલે જઈએ છે એટલે હાચી સ્કૂલે જ રહે હોસ્ટેલમાં જ જતી રહેતી ઘરમાં જ શાંતિ થઈ જાય. મામી એ મામાને કેમ મામીને હોસ્ટેલમાં મોકલી દેજી આ હા, કહેજે જતા તો રહો, મામા બે જણા માર મામાને કહેજે મામા હોસ્ટેલમાં મોકલી દે મામી શાંતિથી અમે ખાઈશું પીશું છે પનીર ભુરજી અને બટર ગાર્લિક બટર નાન બટર ગાર્લિક નાન This one પનીર ભુરજી છે પનીર ભુરજી જે બેસ્ટ બહુ જ મસ્ત છે ગાઈસ ઓકે એનું ખાવાનું ઓસમ બહુ જ નાઇસ છે તમે પણ આવજો એક્સપિરિયન્સ કરજો જે બી અહીંયા અલબામામાં રહેતા હોય કે આવતા જતા હોય અહીંયા આવવાનું ના ભૂલતા રિયલી નાઇસ ફૂડ છે બહુ જ મસ્ત છે રસમલાઈ વાહ હા આ બેન જે મલાઈ એ રસમલાઈ ખાય ને એ મલાઈ જ છે આખી મમ્મી મમ્મી દાંતથી નહીં ખાતી મસ્ત નહીં જોરદાર રસમલાઈ સો કેવું રહ્યું તમને બધાને દેશી તડકામાં ફૂડ કેવું હતું બહુ જ મસ્ત હતું ને સો દેશી તડકાનું ફૂડ ત્યાં બહુ જ મસ્ત હતું તમે પણ આવવાનું ના ભૂલતા નંબર વન યસ જીઆઈ નંબર 1 આપ્યો દીપેન તે નંબર 1 ઓકે સો ફ્રેન્ડ્સ આજે અમે દેશી તડકાની વિઝિટ કરી ફૂડ ઓસમ હતું બહુ જ મસ્ત હતું બધાએ વારી ઘડી એક જ રિવ્યૂ આપે છે કે બહુ જ મસ્ત હતું આ રેસ્ટોરન્ટ હમણાં જ ખુલી છે હજુ હમણાં જ એમને ઓપન કરી છે ન્યૂ છે બટ એનું ફૂડ બહુ જ નાઇસ છે બધું ફ્રેશ છે અને ટેસ્ટ વાઇઝ ઓસમ યુએસમાં આવ્યા પછી ચિરાગ યુએસમાં આવ્યા પછી તે આવું ફૂડ ક્યારેય ખાધું રેસ્ટોરન્ટમાં ફર્સ્ટ ટાઈમ રાઈટ આફ્ટર 10 યર રેસ્ટોરન્ટમાં લાઈક ઇન્ડિયાનો રિયલ ટેસ્ટ અમને અહીંયા ખાવા મળે છે સો ગાઈઝ તમે પણ આની વિઝિટ કરજો બહુ જ મસ્ત છે થેન્ક યુ સો મચ દાડુ પાછો આય